ગરબાડામાં લાખોના ખર્ચે તૈયાર થઈ રહેલ નવા આધુનિક સ્મશાનની કામગીરી પૂરજોશમાં। ગરબાડા ખરોડ નદી પર આવેલા સાર્વજનિક સ્મશાન પર આધુનિક સુવિધાઓવાળું સ્ટીલ સ્ટ્રક્ચર મોક્ષધામ ગરબાડા ગ્રામ્ય પંચાયત દ્વારા બનાવવાનું કામ હાથ ધર્યું છે। આ સ્મશાનમાં ગેટ, 4 નવીન કેચી પાણીની સુવિધા તેમજ લાકડા મૂકવા માટે સ્ટોરેજ રૂમ અને બેસવા માટેની વ્યવસ્થા પણ કરાશે। ગરબાડામાં વર્ષોથી આધુનિક સ્મશાનની જરૂર હતી। જ્યારે પણ ગામમાં કોઈનું મરણ થાય અને સ્મશાનમાં લોકો ભેગા થાય ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરાતી હતી, પરંતુ તે દિશામાં કોઈ નક્કર કામગીરી કરાતી ન હતી। સ્મશાનમાં લાઇટ, પાણી, બેસવાની વ્યવસ્થા, લાકડા મૂકવાની વ્યવસ્થા આવી કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાને કારણે ગાંડુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। છારી ધોવા માટે ટેન્કરનું પાણી મંગાવવું પડે છે અને ઘણીવાર તો અંતિમ ક્રિયા માટે કલાક પહેલા સ્મશાનમાં મૂકવામાં આવેલ લાકડા પણ ચોરાઈ જતા હોય છે, જે બાબતની ગામના અમુક ઉત્સાહી યુવાનો દ્વારા ગરબાડા સરપંચને રજૂઆત કરાતા સરપંચ દ્વારા તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં ગ્રામ્ય પંચાયત અને ત્યારબાદ નગરજનોના સહયોગથી અત્યંત આધુનિક સ્મશાનની કામગીરીનું ખાતમુહૂર્ત તારીખ 26મીના રોજ કરવામાં આવ્યું હતું, જેની હાલ કામગીરી ચાલી રહી છે તે પૂરજોશમાં જોવા મળી રહી છે। હાલમાં જ્યાં સ્મશાન છે ત્યાં 35 બાય 80 ફૂટના વિસ્તારમાં સ્ટીલના સ્ટ્રક્ચર ઉપર પતરાના શેડવાળું અત્યંત આધુનિક સ્મશાન બનાવવામાં આવી રહ્યું છે। તેમજ સ્મશાન તરફ જવાના મેઇન રસ્તા ઉપર મોક્ષધામનો ગેટ, સ્મશાનમાં 4 નવીન કેચી, તમામ કેચી ઉપર પાણીની સુવિધાઓ તેમજ લાકડા મૂકવા માટે સ્ટોરેજ રૂમની તેમજ બેસવાની વ્યવસ્થા સહિતની તમામ નાની મોટી બાબતોનું ધ્યાન રાખીને આ નવીન સ્મશાનની કામગીરી કરવામાં આવી રહી છે। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।